હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. પહેલું કેનેડાનું જો પીઆર જોતું છે તો ફરી એક વખત ગવર્મેન્ટ ઇલેક્શન જ્યારથી પત્યું છે ને ત્યારથી આ ગવર્મેન્ટ એવી છે જે લિબરલ પાર્ટીની વાત કરીએ તો કે લગભગ એવું થઈ રહ્યું છે કે બાળકોને પીઆર આપવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે અલગ અલગ પ્રકારની ડેઇલી અપડેટ્સ આવી રહી છે. એના માટે અમે લોકો બી સ્પેશિયલ ટાઈમ કાઢીને તમારા લોકો માટે માહિતી પહોંચાડવાનું કામ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ એક વસ્તુ એવી છે કે જે કેનેડાનું ફોકસ હવે ધીરે ધીરે દેખાઈ રહ્યું છે. આની અંદર તમને એક પ્રોપરનેસ આપવાની કોશિશ થઈ રહી છે. આની વાતો આપણે લગભગ એકાદ વર્ષ પહેલાં બી હું તમને કરતો હતો, 6 મહિના પહેલાં બી કરતો, કે કેનેડાની જે સિસ્ટમ જઈ રહી છે ધીરે ધીરે પ્રોપર થશે, કે જેને કારણે હાઉસિંગ ક્રાઇસિસ, જોબના ક્રાઇસિસ, સેટલમેન્ટના ક્રાઇસિસ, આ બધા ઓપ્શન્સ જે છે એ તમારે ફેસ ના કરવા પડે. અને આજે બી એક એવા ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરોનું લિસ્ટ આવ્યું છે કે જે તમારે બી નોટ કરવાનું છે, જે તમને પીઆર અપાઈ શકે છે, તો પીઆરની અંદર મદદગાર થઈ શકે છે. ખાસ પહેલું આપણે લિસ્ટ નોટ કરીએ, પછી આની ડિટેલ જોઈશું કે આની અંદર તમારે શું કરવાનું છે. હું બધું તમને ગાઈડ કરું. પહેલું લિસ્ટ તમે શાંતિથી નોટ ડાઉન કરી લો. કેનેડા ઇન્કોર્પોરેશન સર્કલ કે, એડ્રેસ હું તમને કહું, 3 બેલ્સમ સ્ટ્રીટની અંદર આવેલું છે. આ ઓન્ટારિયો ઇન્કોર્પોરેશન સર્કલ કે છે, જેમ્સ સ્ટ્રીટની અંદર સાઉથમાં આવેલું છે. કોમર્સ સ્ટ્રીટની અંદર જે આવેલું છે એ હું તમને કહું, ક્લારા ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ લિમિટેડ. શાંતિથી હું તમને કહું છું, એડ્રેસ સાથે લિસ્ટ આપ્યું છે. આના જેટલો સારો રિપોર્ટ કોઈ ના કહેવાય સાહેબ. ડિટેલ તમે શાંતિથી નોટ કરો. ગોલ્ડન વર્ક છે, આ બધી કંપનીઓ તમે ખાસ નોટ કરજો. બાળકોને બી જો તમારા ત્યાં છે તો આ તમારે સજેસ્ટ કરવું, અથવા કોઈ ભારતમાં છે તો એ લોકો બી આ કંપની મેં ધ્યાનમાં રાખી શકાય, જેને કારણે એમને ફાયદો થઈ શકે. ગોલ્ડન વર્કની જો વાત કરો, 106 મે સ્ટ્રીટની અંદર છે. મેમોરિયલ અવેની અંદર જે આવેલી છે, ગૌ મેક્સ ગ્રીલ કંપની છે. ઇન્સ્પાયર્ડ કેબિનેટરીસ જે છે, JKS એન્ટરપ્રાઇઝ છે, ડાયમંડ ટેક્સીસની અંદર છે, લેથી સ્ટ્રીટની અંદર છે. આ કાસ્પર બસ લાઇન્સ છે. આ બધા એમ્પ્લોયર છે, તમે નોટ ડાઉન કરતા જતો. લેકેટ રૂફિંગ એન્ડ મેટલ ક્લેડિંગવાળા છે. લેન્ડ ઓફ સ્પાઇસ છે. લોવેર્સ લિમિટેડ છે. મહેમોક વેન ફેમિલી ડેવલપમેન્ટ સેન્ટર્સ. આ બધા તમે ગૂગલમાં બી નાખશો એટલે એડ્રેસ આવતા જશે, પરંતુ નોટ ડાઉન અહીંયાથી કરો, કારણ કે આ રિપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે જે ડેઝિગ્નેટેડ લિસ્ટ છે હું તમને કહું છું, નોર્ધન ટફ એમ્પ્લોયમેન્ટ છે, મેટલીસ ગ્રોસરી લિમિટેડ છે, આઉટલો બર્ગર્સ એન્ડ ફ્રાઈસ છે, સ્કોટ ફેમિલી ડેન્ટલ છે, શેલ્ટર હાઉસ છે, શોપર્સ ડ્રગ માર્ટ છે, SLR કોન્ટ્રાક્ટિંગ કોર્પોરેશન્સ છે, જે યુનિટ 7માં આવેલું છે, મેટ સેન્ટની અંદર 105. સ્પેડોની લીઝિંગ લિમિટેડ છે, 450 સિપ્ટોન એવેની અંદર આવેલું છે. થંડર મેપલ એશિયન ફૂડ કંપની છે. વિલેજ માર્કેટ છે. વાસાબી રેસ્ટોરન્ટ છે, જે આવેલું છે આથુર સ્ટ્રીટ વેસ્ટની અંદર છે, વાર્ડબ્રોડ એવેની અંદર ને મેમોરિયલ એવેની અંદર છે. આ બધા એમ્પ્લોયરનું જે લિસ્ટ છે એ ઓન્ટારિયો, નોર્થ વેસ્ટ ઓન્ટારિયો સાઈડ છે, ત્યાંથી જે થંડર બે સિટી છે, જે RCIPની અંદર જે પોતાનો પ્રોગ્રામ રન કરે છે, એમનું લિસ્ટ છે કે જ્યાં તમારે એપ્લાય કરવાનું છે. આપણે જેમ આગળ બી ઘણા બધા સિટીઝે જે લિસ્ટ ડિક્લેર કર્યા એ મેં તમારી સાથે શેર કર્યા છે, કે જે આગળ તમારે જે ડેઝિગ્નેટેડ લિસ્ટ આવી રહ્યા છે એ લોકો માટેનું છે. બીજી એક વસ્તુ હું તમને કહું ખાસ, કે આ સાથે જ તે હજી બી RCIPની અંદર તમે જુઓ તો ક્લેસરોમ છે, ટીમીન્સ છે, બ્રેન્ડન છે, સોલ્ટ્સ એન્ડ મરીન છે, થંડર બે છે, નોર્થ ઓકાંગન છે, નોર્થ બે છે. આ બધા જે સિટીઝ જે છે, કોમ્યુનિટીઝ કહી શકાય આને, જે લોકો પોતાના જે બી અપડેટ્સ અથવા લિસ્ટ ડિક્લેર ધીરે ધીરે કરતા જશે, હું તમને માહિતી પહોંચાડવાની કોશિશ કરતો રહીશ. પરંતુ સૌથી વસ્તુ આને એક સમજવા જેવી એ છે કે તમારે આ કંપનીઓનું લિસ્ટ નોટ ડાઉન કરવાનું છે. પહેલાં કેવું થતું હતું કે જ્યારે RNIP ચાલતું હતું ત્યારે કેવું હતું કે કોમ્યુનિટીઝમાં તમારે એપ્લાય કરવાનું, ત્યારબાદ દરેક ઓપનિંગ આવતી જાય તમને ખબર પડે એટલે પાછું એપ્લાય કરવાનું, આટલી બધી મહેનત લાગતી હતી. હવે શું કર્યું છે કે RCIPની અંદર કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ્સની અંદર આખા પ્રોગ્રામને ફિલ્ટર કરી દેવામાં આવ્યું છે. કે તમને એક પ્રોપર લિસ્ટ જ આપે છે કે ભાઈ જે થંડર બેમની અંદર આ કંપનીઓની અંદર જે વેકેન્સીઓ હશે, તમે ગૂગલમાં જશો એટલે તમને આ વસ્તુ બી દેખાડશે. આ વેકેન્સીઝની અંદર તમે ડાયરેક્ટ એપ્લાય કરો. જો આમાં તમને જોબ મળી જાય છે તો PR મેળવવામાં ઘણું સરળતા થાય છે. CLB લેવલો આના બહુ ઓછા હોય છે, 5, 6 ને 7 ઉપર કામ પતી જતું હોય છે. ઘણી વખતે હું તમને કહું ને એના જેવું 8 બેન્ડવાળા વેઇટ કરતા રહી જશે, પરંતુ જો આ ડિમાન્ડની અંદર તમે મેચ થઈ જાઓ ને તો તમને સરળતાથી આગળ નીકળવાનો મોકો મળી શકે એમ છે. અમે અમારી એક કોશિશ કરતા રહીએ છીએ
કે જ્યાં આગળ અચ્છા ઘણા કોમેન્ટ એક અમુક નેગેટિવ કોમેન્ટો કરતા હોય છે કે આ બધી કંપનીઓ પૈસા માગશે, તો કે આ ગવર્મેન્ટ ઓલરેડી લિસ્ટેડ કંપનીઓ છે, આવું બધું આની અંદર ના થતું હોય. એટલે ઘણી વખતે કેવું હોય કે સમહાવ મગજમાં લોકોને એવું ચડી ગયું હોય કે ભાઈ બધા પૈસા માગે તો જ આવું કામ થઈ શકે ને આવું બધું, પણ આવું બધું આની અંદર ના પોસિબલ બને, કારણ કે આ ગવર્મેન્ટ ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરો છે. એટલે તમારે પ્રોપર પ્રોસેસથી જ આની અંદર એપ્લાય કરો તો તમને બેનિફિટ મળે. અમે અમારી એક નાની કોશિશ કરીએ છીએ. જો તમને કંઈ કન્ફ્યુઝન હજી રહી જતું યા કોમેન્ટ તમે કરી શકો છો, કંઈ ક્વેશ્ચનો હોય તો અમારા રિગાર્ડિંગ ઓપિનિયન્સ હોય, તમે સવાલો પૂછી શકો છો, તમે કોમેન્ટ્સ કરી શકો છો, જેથી અમને બી તમારા ફીડબેક્સ મળે તો અમને બી કંઈ ચેન્જીસ કરવા પડતા હોય, ચેન્જીસ કરવા જેવા લાગે તો અમે કરી શકીએ છીએ, કારણ કે તમે અમારો પરિવાર જ કહેવો. હા, ઘણી વખતે ઓબ્વિયસ છે કે પરિવારમાં કેવું હોય કે ટકરાવ ચાલતી હોય, એની જેવું છે. ઘણી વખતે ઘણા નેગેટિવ બી થાય, ઘણા પોઝિટિવ બી થાય, તો એ એક કોન્સેપ્ટ છે, એને બહુ બ્રોડ માઇન્ડથી લેવામાં આવે છે. અમારે ત્યાં એવું નથી કે ભાઈ નેગેટિવ કોમેન્ટ કરીએ એટલે એ માણસને અમે નેગેટિવ ગણી દઈએ, એવું નથી. બિંદાસ થઈ જાઓ, મનમાં હોય. પણ હા, એક છે કે જેની દરેક વસ્તુની એક લિમિટ્સ હોય, કે પ્રોપર વે પર તમે સમજો તો એ અમારા તરફથી સારી વસ્તુ છે કે ભાઈ અમે બી તમને પ્રોપર સમજાવી શકીએ. કદાચ નથી સમજાણું, કંઈ કન્ફ્યુઝન ઊભું થયું છે, તો અમે એને પોઝિટિવલી જ લઈએ છીએ કે ભાઈ આ વસ્તુ કદાચ અમારા તરફથી સમજાવવામાં મિસ્ટેક થઈ હશે, તો એમને નથી સમજાણી, તો એમને આપણે વાત કરીને સમજાવી શકીએ. બાકી તો તમારા જે બી ઓપિનિયન હોય આપતા રહેજો, અને જો વિડીયો અથવા અમારી કોશિશ સારી લાગી હોય લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.